જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હું છું કિશોર આહિર। આજે તારીખ 6 તારીખ 12મો મહિનો અને 2024। હવે આપણે વાત કરવાની છે કે આપણે માવઠાની વાત કરી હતી અને કે ફૂલ શિયાળો ક્યારે આવશે એ પણ આપણે આગલા વિડીયામાં વાત કરેલી હતી। તે પછી આપણે આજ વાત પાછી રિપીટ કરી કે ભાઈ આપણે કીધું હતું 30 થી 7ની અંદર સામાન્ય નોર્મલ માવઠું થાય એવી શક્યતા છે, અથવા ફૂલ ઘાટો કાતરો થાય એવી શક્યતા લાગે છે। જે અત્યારે આપણે 1 તારીખથી આ વસ્તુ જોવા મળે છે કે ઘણી જગ્યાએ કસ કાતરા ઘાટા જોવા મળે છે અને અમુક જગ્યાએ જોકે હવે તો બધા સોશિયલ મીડિયામાં બધે આગાહી આવી ગયું છે કે ભાઈ અમુક જગ્યાએ છાંટા છૂટી કે અમુક જગ્યાએ ઝાપટા સુધીનું વરસાદ પડી શકે છે એવી અટાણે આપણે બધે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે આગાહી ટીવીમાં પણ આવે છે। હવે વાત કરવાની છે આપણે શિયાળાની કે આપણે અગાઉ કીધું હતું કે ખરેખર મને એવું લાગે છે કે ભાઈ 12મા મહિનાને 5 તારીખ પછી આપણે વર્ષનો જે શિયાળાનો અનુભવ થાય એવો અનુભવ 12મા મહિનાને 5 તારીખ પછી થાય એવું મને લાગે છે। એ આપણે આજ નથી કહેતા, આપણે જૂના વિડીયો જોઈ લેજો, આપણે મહિનો દી અગાઉ કીધું કે ભાઈ 12મા મહિનાની 5 તારીખ પછી ઠંડીનો સમકારો આવી તો કદાચ આજે 6 તારીખ થઈ, આ કાતરો તૂટે એટલે તમને પણ ખબર પડે કે ખરેખર કાતરો તૂટે એટલે ઠંડી આવે। તો આપણે એ અંદાજ આનો કરતા હતા કે એક આપણે જે કાં કાતરો થાય ને કાં માવઠું થાય એ તૂટે પછી ઠંડી પડે એવી શક્યતા જેથી આપણે એવો અનુભવ હતો કે ભાઈ આ વસ્તુ બને એટલે આ રીતે થાય, એટલે આપણે એ અગાઉથી આગાહી આપી હતી। હવે વાત કરવાની છે આપણે અગાઉથી કીધું હતું ભાઈ શિયાળામાં માવઠા છે। અત્યારે હું તમને જેમ આપણે કોઈ નજીક આવે ત્યાં કોઈ આગાહી કરતા જ નથી, આપણે ચોખ્ખું વિડીયા બનાવી તેદીનું તમને કીધેલું છે કે મારો અનુભવ છે એ જ હું તમારી સામે રજૂ કરી અને શેર કરી। સાચું પડે તો ભલે, ખોટું પડે તો ભલે, આપણે બધું સ્વીકારવામાં સહી, કારણ કે આપણે સામાન્ય માણસ સહી અને હું પણ ખેડૂત છું। મારો જેટલો અનુભવ અને હું જેટલું પણ આપણા પૂર્વજો આગળથી શીખો છો એ જ અનુભવ કરી અને મારા અંદાજ પ્રમાણે હિસાબ કરી અને તમારી સામે માહિતી આપું છું કે આપણે માવઠાની વાત કરી હતી એમાં સામાન્ય માવઠું કીધું હતું કે અથવા સામાન્ય માવઠું ત્યાં આગળ ફૂલ કાતરો થાય તો એ પ્રમાણે થયું। હવે આગળ જે આપણે માવઠાની તમને અગાઉથી મેં કીધું હતું કે આપણે ડૂસા ઢાંકવા પડીએ એ હું તમને અંદાજો આપું છું, આગતરો ઈંધાણ તરીકે અંદાજો આપું છું। તારીખની વાર લાગશે, 1 મહિનાની આસપાસ જોરદાર માવઠું થાય એવી શક્યતા છે। આ આપણે કાયદેસરનો હિસાબ કરી અને કમ્પ્લીટ કરી અને તમને હું થોડાક દિવસો પછી આમની તારીખે દઈ કે આ તારીખમાં માવઠું થાય। એમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો પણ હશે ને ગુજરાતના અમુક વિસ્તારો હશે અને માવઠું હાવ છાટાછૂટીથી ઝાપટાથી નહીં હોય, સારુંથી મીડિયમ માવઠું હશે। થોડું ઘણું ભૂકા ડૂસા પલારે પીતપારે ને થોડું ઘણું હવામાન બગાડે, નુકસાન કરે ભેજના હિસાબે એવું પણ માવઠાની શક્યતા છે 1 મહિનાની આસપાસ। અત્યારે આગતનું વિધાન આપું છું, નજીક જાશું ત્યારે હું તમને તો પછી તો બધે સોશિયલ મીડિયામાં આગાહી આવી જાય એટલે તમને અંદાજ આવીએ અને અટાણે તમને જરીક ઓલું રાખીએ કે આવું માવઠા પછી માવઠાની આગાહી ના સત્ય છે 1 મહિનાની આસપાસ માવઠું છે। આપણે આમાં બધી માહિતી છે એ આપણે ઓછામાં ઓછા 20 પછી 30 દિવસ અગાઉ જ કહી છીએ, તેની હું તમને અત્યારે અગાઉ ડિક્લેર કરું છું। આવનારા સમયમાં માવઠું નજીક આવશે એટલે આ વાત તમને મગજમાં બેસશે, અત્યારે નહીં મગજમાં બેસે। અને આપણે એક કસકાતરાના વિડીયા બનાવેલા છે કે કઈ રીતે કસકાતરા જોવા, તો એનો એક ભાગ બાકી છે એ આપણે ટૂંક સમયમાં રજૂ કરીએ, 3 ભાગ તો છે। અને એથી કરી અને કોઈને પણ માહિતી જોતી હોય તો વિડીયા જોઈ લેજો અને આપણે શોર્ટકટમાં સમજાવ્યા છે, કોઈ આખું તમે જો સમજાવીએ તો કોઈને હિસાબ ફાવે નહીં એટલે ન્યાના પૂગે, એટલે શોર્ટકટમાં આપણે બનાવ્યા છે કે આપણા પૂરતું એટલું શીખી લઈએ તો આપણે અંદાજ આવી જાય। હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી, જય જવાન, જય કિસાન, જય મુરલી।